નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તોડવાના વિરોધમાં મહાવિકાસ આઘાડી રવિવારે મુંબઈમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તેને આંદોલનનું પણ નામ પણ આપવામાં આવ્યું છે। એમવીએ દક્ષિણ મુંબઈના હુતાત્મા ચોકથી ગેટવે ઓફ ઇન્ડિયા સુધી પદયાત્રા કાઢી હતી, જેમાં ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે, શરદ પવાર, સુપ્રિયા સુલે, નાના પટોલે સહિત એમવીએના ત્રણેય પક્ષોના મોટા નેતાઓએ ભાગ લીધો છે। વિરોધ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે મોદીની માફી અહંકારથી ભરેલી છે। તે જ સમયે શરદ પવારે કહ્યું, શિવાજી મહારાજની પ્રતિમા પડાવવી એ ભ્રષ્ટાચારનું ઉદાહરણ છે। અહીં સીએમ શિંદેએ કહ્યું કે વિપક્ષ આ મુદ્દે રાજનીતિ કરી રહ્યો છે, જનતા આ જોઈ રહી છે। આવનારી ચૂંટણીમાં મહારાષ્ટ્રના લોકો તેમને જૂતાથી મારશે। તો ગેટવે ઓફ ઇન્ડિયાને પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યો છે, તો બીજી તરફ ભાજપ પર દાદર સહિત અનેક વિસ્તારોમાં એમવીઓનો વિરોધ કરી રહી છે। લોકસભામાં વિપક્ષના નેતા અને સાંસદ રાહુલ ગાંધી સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે। વિપક્ષના નેતા બન્યા બાદ આ તેમનો પ્રથમ વિદેશ પ્રવાસ હશે। કોંગ્રેસ વિભાગ ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સેમ પિત્રોડાએ આ માહિતી આપી હતી। સેમ પિત્રોડાનું કહેવું છે કે રાહુલ ગાંધી મુલાકાત દરમિયાન એનઆરઆઈ, વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો, ઉદ્યોગપતિઓ, નેતાઓ, મીડિયા, ટેકનોક્રેટ અને અન્ય ઘણી હસ્તીઓ સાથે વાતચીત કરશે। પિત્રોડાના જણાવ્યા મુજબ જ્યારથી રાહુલ ગાંધી વિપક્ષના નેતા બન્યા છે ત્યારથી તેમની પાસે ભારતીય મૂળના લોકો, રાજદ્વારીઓ, શિક્ષણવિદો, નેતાઓ, ઉદ્યોગપતિઓ, આંતરરાષ્ટ્રીય મીડિયા તરફથી મોટા પાયે વિનંતીઓ મળી રહી છે કે તેઓ રાહુલ ગાંધી સાથે વાત કરવા માંગે છે। તેને ધ્યાનમાં રાખીને આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે। હરિયાણાની સાથે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે અને જ્યાં 18મી સપ્ટેમ્બરથી મતદાનની શરૂઆત થવાની છે। આ ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ સહિત તમામ રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષો ઉમેદવારોના નામ અને સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં લાગી ગયા છે। આ જ ક્રમમાં કોંગ્રેસે આજે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે, જેમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સીપીસી ચેરપર્સન સોનિયા ગાંધી અને સાંસદ રાહુલ ગાંધીનો પણ સમાવેશ થાય છે। કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં જયરામ રમેશ, અંબિકા સોની, અજય માકન, સલમાન ખુરશીદ અને કનૈયા કુમારના નામ પણ સામેલ છે। આ ઉપરાંત હિમાચલના મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુ, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની, રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે। આ ઉપરાંત ગુજરાતમાંથી કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીની પસંદગી કરવામાં આવી છે। બિહારમાં મોટી રાજકીય હલચલ થઈ છે। રાજ્યમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને ત્યારે તેના પહેલા જ જનતા દળના રાષ્ટ્રીય પ્રવક્તા કેસી ત્યાગીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે। પાર્ટી દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે કેસી ત્યાગીએ અંગત કારણોસર પાર્ટીના પ્રવક્તા પદ પરથી રાજીનામું આપ્યું છે। કેસી ત્યાગીના રાજીનામા બાદ જેડીયુએ નવા રાષ્ટ્રીય પ્રવક્તાની પણ જાહેરાત કરી દીધી છે। કેસી ત્યાગીની જગ્યાએ હવે રાજીવ રંજન પ્રસાદને જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા જાહેર કરવામાં આવ્યા છે। ઉત્તર પ્રદેશના વારાણસીમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ભાજપની સદસ્યતા અભિયાનને સંબોધતા કહ્યું કે કોઈ જાતિ, કોઈ વર્ગ, કોઈ ધર્મ, કોઈ પણ વિભાગ અથવા ભાષા દેશ કરતા મોટા ન હોઈ શકે। આપણે બધાએ સાથે મળીને કામ કરવું પડશે। રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સામેના પડકારો, જેઓ સામાજિક ન્યાયને સમર્પિત મહાપુરુષોનું અપમાન કરતા હતા, તેઓ આજે ફરી માસ્ક પહેરીને દેશને ગેરમાર્ગે દોરે છે। કોંગ્રેસ હોય કે સમાજવાદી પાર્ટી, જ્યારે પણ તેમને તક મળી તેમણે દેશની કિંમત પર રાજનીતિ કરી। તેઓ દેશની કિંમતે રાજનીતિ કરે છે અને અમે દેશ માટે રાજનીતિ કરી છે। આ જ તફાવત છે।
ઉત્તરાખંડમાં ભારતીય જનતા પાર્ટીના મંડળ પ્રમુખ પર સગીર છોકરીની છેડતીનો આરોપ લાગ્યો છે. આ સમગ્ર મામલે પાર્ટી દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. છેડતીના આરોપોમાં ઘેરાયેલા મંડળ પ્રમુખ ભગવત બોરાએ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. ભાગવત બોરા પર જંગલમાં બકરા ચરાવવા ગયેલી છોકરીની છેડતી કરવાનો આરોપ છે. તો ભાજપના નેતાએ તેને ટોફી આપી અને લઈ જઈ ઘટનાને અંજામ આપ્યો હતો. આ કેસમાં ભાગવત બોરા વિરુદ્ધ છેડતીને પોક્સો એક્ટ હેઠળ એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. આ પહેલા પાર્ટીએ એક યુવતીની છેડતીનો આરોપ લગાવતા જ બીજેપી મંડળ પ્રમુખની હકાલપટ્ટી કરાઈ હતી. અસમ સરકારના વિધાનસભામાં જુમ્મા બ્રેક પર રોક લગાવવાના નિર્ણય બાદ હવે એનડીએમાં જ તિરાડ પડતી નજર આવી રહી છે. અગાઉ જેડીયુએ આ નિર્ણય પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે આ લોકોના અધિકારો છીનવી લેવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે હવે વધુ એક પાર્ટીએ આ નિર્ણય પર વાંધો ઉઠાવ્યો છે. જેડીયુ બાદ એલજેપીના દિલ્હી અધ્યક્ષ રાજુ તિવારીએ પણ આસામ સરકારના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે સરકારને સૂચન કર્યું છે કે ધાર્મિક પ્રથાઓની સ્વતંત્રતાનું સન્માન કરવું જોઈએ. બિહારના બંને સહયોગીઓએ તાજેતરમાં જ ક્વોટાની જોગવાઈઓનું પાલન કર્યા વિના કેન્દ્રની લેટરલ એન્ટ્રી સિસ્ટમ પર પણ સવાલ ઉઠાવ્યા હતા અને ત્યારબાદ સરકારે નિર્ણય પાછો ખેંચી લીધો હતો. તમને જણાવી દઈએ કે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ વિધાનસભામાં 2 કલાકની જુમ્માની બ્રેક બંધ કરવાનો નિર્ણય લીધો છે. શર્માએ નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે આ નિર્ણય હિન્દુ અને મુસ્લિમ ધારાસભ્યો વચ્ચે સર્વસંમતિથી લેવામાં આવ્યો છે, કારણ કે આપણે આ સમયગાળા દરમિયાન પણ કામ કરવું જોઈએ. છત્તીસગઢના જાંગીર ચંપા જિલ્લામાં કોંગ્રેસ નેતાએ તેમની પત્ની અને 2 પુત્રો સાથે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે, જેમાં મોટા પુત્રનું તરત જ મોત નીપજ્યું હતું, જ્યારે કોંગ્રેસના નેતા તેમની પત્ની અને નાના પુત્રની હાલત નાજુક હોવાનું કહેવાઈ રહ્યું છે. તેઓને ગંભીર હાલતમાં બિલાસપુરની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સવારે 3નું મૃત્યુ થયું હતું. અહેવાલો અનુસાર 4ની ઓળખ 66 વર્ષીય કોંગ્રેસ નેતા પંચરામ યાદવ, 55 વર્ષીય તેમની પત્ની નંદની યાદવ, 28 વર્ષીય પુત્ર નીરજ યાદવ અને 25 વર્ષીય સૂરજ યાદવ તરીકે કરવામાં આવી છે. આ તમામે 30મી ઓગસ્ટના રોજ એક સાથે ઝેર પી લીધું હતું. આખો પરિવાર દેવાથી પરેશાન હતો અને જેના કારણે તેઓએ આ પગલું ભર્યું હોવાનું કહેવાય છે. આ પરિવારે કોઈને ખબર ન પડે તે માટે ઘરના આગળના દરવાજાને તાળું મારી દીધું હતું અને પાછળના દરવાજેથી ગયા બાદ અંદરથી દરવાજો પણ બંધ કરી દીધો હતો. પડોશમાં રહેતી એક યુવતી તેમના ઘરે ગઈ અને ત્યારે આ વાત સામે આવી અને 2-3 વાર ફોન કરવા છતાં પણ દરવાજો ન ખોલતા તેને કંઈક અઘટિત હોવાની શંકા જતા તેમણે આસપાસના લોકોને સમગ્ર મામલે જાણ કરી હતી. જ્યારે પડોશી અને તેના સંબંધીઓ ઘરની અંદર ગયા ત્યારે બધા ગંભીર હાલતમાં પડેલા હતા. પશ્ચિમ બંગાળની આરજીકર મેડિકલ હોસ્પિટલમાં તાલીમાર્થી ડોક્ટરની બળાત્કાર હત્યાના 23 દિવસ બાદ 2 હોસ્પિટલમાં છેડતીની 2 ઘટનાઓ પ્રકાશમાં આવી છે. પહેલો કિસ્સો બીરભૂમની સરકારી હોસ્પિટલનો છે, જ્યાં એક દર્દીએ નર્સને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો, જે સલાઈન ડ્રીપ લગાવી રહી હતી અને પોલીસ ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તો બીજી તરફ હાવડાની એક ખાનગી હોસ્પિટલમાં સીટી સ્કેન માટે ગયેલી સગીર યુવતીની લેબ ટેકનિશિયન દ્વારા છેડતી કરવામાં આવી હતી. સગીરના પરિવારે પોલીસમાં ફરિયાદ કરી હતી, જે બાદ આરોપી ઝડપાઈ ગયો હતો. મણિપુરમાં ફરી એકવાર તણાવ વધતો જોવા મળી રહ્યો છે. કુકી સમુદાય આદિવાસી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં 3 રેલીઓ કાઢી હતી. આ રેલીઓમાં લોકો અલગ અલગ વહીવટી તંત્રની માંગ પર અડગ દેખાયા હતા.
લોકોએ મુખ્યમંત્રી એન બિરેન સિંહની કથિત ઓડિયો ક્લિપનો પણ વિરોધ કર્યો. સાથે જ વિરોધીઓએ ભાજપના રાજ્ય એકમના પ્રવક્તા માઇકલ લામચાંગથિયાના પૌત્રિક ઘરને અજાણ્યા લોકોએ આગ લગાવી દીધી હતી. હુમલા દરમિયાન તુઇબોંગ સબ ડિવિઝનના પેનિયલ ગામમાં એક ઘરના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી કારને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. કુકી સમુદાયના લોકોએ ચુરાચંદપુર જિલ્લાના લેસાંગ, કાંગપોંગીના કેથલમ્બી અને તેંગલુપલના મોરેહમાં રેલીઓ યોજી હતી. બિહારના બક્સરમાં એક નિવૃત્ત શિક્ષકના ઘરમાંથી મિની બંદૂકની ફેક્ટરી મળી આવી છે. મોટી સંખ્યામાં હથિયારો અને ઉત્પાદનના સાધનો મળી આવ્યા છે. તે ડુમરાઓ સબ ડિવિઝન હેઠળના ન્યૂ ભોજપુર ઓપીના કિનારે ચંદા ગામમાં નિવૃત્ત શિક્ષક બિરેન્દ્ર કુમાર શ્રીવાસ્તવના ઘરે ચલાવવામાં આવી રહ્યું હતું. કેટલાક લોકો મુંગેરથી આવ્યા હતા અને હથિયાર બનાવવાનું કામ કરી રહ્યા હતા. કાનપુર દેહાતના અકબરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી એક ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. ઇટાવાથી કાનપુર જતા નેશનલ હાઈવે ઉપર અકબરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બારાજોડી ટોલ પ્લાઝાના બૂથ પહેલા જ ઝાંસી હાઈવેથી કાનપુર તરફ આવી રહેલી એક હાઈસ્પીડ બસે ટોલ પ્લાઝા ઉપર કામ કરતા કમલસિંહને કચડી નાખ્યો હતો. તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ પછી ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો અને પોલીસે આરોપી ડ્રાઈવરને શોધવામાં હાલ વ્યસ્ત છે. મુંબઈના ખારમાં એક વ્યક્તિને નકલી દવાઓના કેસમાં ફસાવવાના પ્રયાસનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ખાર પોલીસ સ્ટેશનના એન્ટી ટેરર સેલ સાથે જોડાયેલા પોલીસ કર્મીઓએ શહેરના કાલીના વિસ્તારમાં એક ખુલ્લા પ્લોટમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન તેઓએ ડેનિયલ નામના વ્યક્તિની અટકાયત કરી હતી. જોકે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેમાં એક પોલીસ કર્મચારી તેના પેન્ટના ખિસ્સામાંથી કેટલીક વસ્તુઓ તેના ખિસ્સામાં રાખતો જોવા મળ્યો હતો. આ પછી 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આજે દિલ્હી એનસીઆરમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે આંતર કિનારે બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન બની રહ્યું છે, જેના કારણે મધ્ય ભારત અને દક્ષિણ મધ્ય ભારતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. ભારતીય હવામાન વિભાગે રવિવાર માટે હવામાનની આગાહી જાહેર કરી છે. આઈએમડીએ જણાવ્યું કે બંગાળની ખાડીમાં દેશના પશ્ચિમ, મધ્ય, ઉત્તર અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો, કલિંગપટ્ટનમ અને ગોપાલપુર નજીક એક ભારે ડીપ ડિપ્રેશન એટલે કે લો પ્રેશર બની રહ્યું છે. આના કારણે 1 સપ્ટેમ્બરે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, તેલંગાણા, પૂર્વ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને પૂર્વ દક્ષિણ રાજસ્થાનના ભાગોમાં મધ્યમથી અત્યંત ભારે વરસાદની સંભાવના છે. આ સાથે જ આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદની પણ સંભાવના છે. તો હવામાન વિભાગ અનુસાર ઉત્તર ભારતમાં ખાસ કરીને દિલ્હી એનસીઆરમાં વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે છૂટો છવાયો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં પણ અત્યારે ભારે વરસાદની હાલ કોઈ જ શક્યતા નથી. તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ઉદ્ભવેલું વાવાઝોડું આસના ઘણું આગળ વધીને ઓમાન તરફ આગળ વધી ગયો છે. સમગ્ર દેશભરમાં આકાશી આફત વરસી રહી છે, જેમાં મોટા ભાગના વિસ્તારોમાં મેઘકહેર જોવા મળ્યો છે. ઠેર ઠેર તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય થયા બાદ દેશના મોટાભાગના વિસ્તારોમાં સતત મુશળધાર વરસાદ પડી રહ્યો છે. કેરળના વાયનાડ અને ગુજરાત બાદ હવે આંધ્રપ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. આંધ્રપ્રદેશના વિજયવાડામાં ભારે વરસાદના કારણે 5 લોકોના મોત થયા છે. એક તરફ ગુંટુર જિલ્લામાં ભારે વરસાદના કારણે આવેલા પૂરમાં કારમાં મુસાફરી કરી રહેલા 3 લોકો વહી ગયા હતા. બીજી તરફ વિજયવાડા શહેરમાં મોંગલ રાજાપુરમ કોલોનીમાં સુન્નાપુબતી સેન્ટરમાં ભૂસ્ખલનની ઘટના બની હતી.
એક રિપોર્ટ અનુસાર ભારે વરસાદના કારણે પહાડનો એક મોટો ટુકડો પણ કોલોનીના ઘરો પર પડ્યો હતો અને જેના કારણે એક ઘર સંપૂર્ણપણે ધરાશયી થયું હતું, જેમાં 5 લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય 3 મકાનોને પણ નુકસાન થયું હતું। આ સાથે જ બચાવ કામગીરી દરમિયાન ભૂસ્ખલનની બીજી ઘટના બની હતી, જેના કારણે બચાવ કાર્ય પ્રભાવિત થયું હતું। ભૂસ્ખલનની ઘટનામાં ઘાયલોને વિજયવાડાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। પૂર્વ અરબી સમુદ્રમાં આવેલા ચક્રવાત આસનાની અસર તેલંગાણા પર જોવા મળી રહી છે। સવારથી જ તેલંગાણાના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે। રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે, ઘણી જગ્યાએ રેલવે ટ્રેક તૂટી ગયા છે, જેના કારણે ટ્રેનોના સંચાલનને અસર થઈ છે। રેલવેએ ઘણી ટ્રેનો રદ કરી છે અને ઘણી ટ્રેનોના રૂટ પણ બદલવામાં આવ્યા છે। તો તેલંગાણામાં વરસાદી ચક્રવાત જોવા મળ્યું છે। હાલ અત્યારે સમગ્ર દેશમાં વરસાદી માહોલ જામ્યો છે। તેલંગાણામાં ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા આઈએમડી દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી સમયમાં પણ વધુ વરસાદની આગાહી છે, તો સાથે જ તેલંગાણામાં ધોધમાર વરસાદથી તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। પૂર્વ અરબી સમુદ્રમાં ચક્રવાતની અસર છે અને જે હવે તેલંગાણામાં જોવા મળી છે। તો તેલંગાણાના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જામ્યો હતો, ઠેર ઠેર વરસાદી પાણી જોવા મળ્યા છે, પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તેલંગાણામાં ઘણા ગામડાઓમાં લોકોની ઘરવખરીને નુકસાન થયું છે। રેલવે ટ્રેક પર પણ સીધી અસર થઈ છે, રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે, ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી છે, તો કેટલીક ટ્રેનોને રદ કરવામાં આવી છે। ભારે વરસાદના કારણે રાજ્ય સહિત દેશભરમાં મોટી તારાજી સર્જાઈ છે, જેમાં કરોડો રૂપિયાનું નુકસાન પણ થવા પામ્યું છે, જેમાં ગુજરાત, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિત વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। ઓગસ્ટ મહિનામાં પડેલા વરસાદે 23 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો હતો। હવામાન વિભાગના રિપોર્ટ મુજબ ઓગસ્ટ મહિનામાં ભારતમાં સામાન્ય કરતાં 16% વધુ વરસાદ પડ્યો હતો। ઉત્તર પશ્ચિમ ભારતમાં 253.9 મીમી વરસાદ પડ્યો હતો, જે વર્ષ 2001 બાદ ઓગસ્ટ મહિનાનો સૌથી વધુ વરસાદ માનવામાં આવે છે। જોકે કેટલાક રાજ્યોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પણ નોંધાયો છે। ઓગસ્ટમાં દેશનું સરેરાશ લઘુત્તમ તાપમાન 24.29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે 1901 બાદ સૌથી વધુ માનવામાં આવે છે। હવે સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતાઓ છે। આ દરમિયાન રાજધાની દિલ્હીમાં વરસાદે 15 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો। ઓગસ્ટ મહિનામાં દિલ્હીમાં વર્ષ 2010 બાદ સૌથી વધુ વરસાદ પડ્યો હતો, તો સપ્ટેમ્બર મહિનામાં પણ હિમાચલ પ્રદેશમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે। તો દેશભરમાં ધોધમાર વરસાદને પગલે કરોડોનું નુકસાન થયું છે। સપ્ટેમ્બરમાં પણ સારા વરસાદની આગાહી કરાઈ છે। ઓગસ્ટ મહિનામાં વરસાદે 23 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। વધુ પડતા વરસાદે અનેક જગ્યાએ તારાજી પણ સર્જી છે। હિમાચલમાં પણ તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે। તો ઓગસ્ટમાં દેશમાં સામાન્ય કરતાં 16% વધુ વરસાદ વરસ્યો છે। ગુજરાતમાં પણ ઠેર ઠેર ધોધમાર વરસાદથી નુકસાન થયું છે। સપ્ટેમ્બરમાં હવે હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે। આગામી સમયમાં સપ્ટેમ્બર મહિનામાં પણ સારો વરસાદ રહેવાની શક્યતા છે। તો હિમાચલમાં વરસાદથી તારાજીથી 1265 કરોડનું નુકસાન થયું છે। તો રાજ્ય સહિત દેશમાં વરસાદની મહેર જોવા મળી રહી છે। સપ્ટેમ્બરમાં પણ સારા વરસાદનો વર્તારો છે। દેશના મોટાભાગના રાજ્યોમાં મેઘમહેર યથાવત છે અને સાથે તારાજીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। વધુ પડતા વરસાદથી
ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. કરોડોનું નુકસાન થયું છે. હિમાચલ પ્રદેશમાં પણ તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે. તો ઓગસ્ટ મહિનામાં વરસાદે છેલ્લા 23 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. સાથે દિલ્હી એનસીઆરમાં પણ વરસાદે છેલ્લા 15 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ઓગસ્ટમાં દેશમાં સામાન્ય કરતા 16% વધુ વરસાદ વરસ્યો છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વંદે ભારત સ્લીપર ટ્રેનના પ્રથમ મોડલની ઝલક બતાવી હતી. બેંગલુરુમાં ભારત અર્થ મૂવર્સ લિમિટેડની ફેક્ટરીમાં ટ્રેનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ત્યારે અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વંદે ભારત સ્લીપર ટ્રેન આગામી 3 મહિનામાં શરૂ કરાશે. તેમજ કોચનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. થોડા દિવસોમાં જ BEML ફેક્ટરીમાંથી તે બહાર આવશે. ટ્રેનનું પરીક્ષણ આગામી 2 મહિના સુધી ચાલુ રહેશે. આ પછી મુસાફરો માટે ટ્રેન શરૂ કરવામાં આવશે. તેમજ વધુમાં અશ્વિની વૈષ્ણવે દાવો કર્યો હતો કે વંદે ભારત સ્લીપર ટ્રેનની ગણતરી વિશ્વની શ્રેષ્ઠ ટ્રેનોમાં થશે. વંદે ભારત સ્લીપર ટ્રેનની ઝલક જોવા મળી હતી. રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે આ સ્લીપર ટ્રેનની ગણતરી વિશ્વની શ્રેષ્ઠ ટ્રેનોમાં થશે. તો વંદે ભારત સ્લીપર ટ્રેનના પ્રથમ મોડલની ઝલક જોવા મળી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ ટ્રેનનું નિરીક્ષણ કર્યું હતું. બેંગલુરુમાં ભારત અર્થ મૂવર્સ લિમિટેડની ફેક્ટરીમાં આ ટ્રેન બની રહી છે. ભારત સ્લીપર ટ્રેન આગામી 3 મહિનામાં જ શરૂ કરવામાં આવશે. આગામી 2 મહિના સુધી તેનું પરીક્ષણ થશે. નવી ટેકનોલોજીથી આ ટ્રેનનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો આ ટ્રેનના પ્રથમ મોડલની ઝલક જોવા મળી હતી. આગામી 3 મહિનામાં જ આ ભારત સ્લીપર ટ્રેન શરૂ થશે. તો બેંગલુરુમાં ભારત અર્થ મૂવર્સ લિમિટેડની ફેક્ટરીમાં આ ટ્રેન બની છે. ટ્રેનમાં કપલર મિકેનિઝમની નવી ટેકનોલોજી પણ લાવવામાં આવી છે. તો વંદે ભારત સ્લીપર ટ્રેનના પ્રથમ મોડલની ઝલક જોવા મળી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તેનું નિરીક્ષણ કર્યું હતું. દાવો કર્યો હતો કે આગામી સમયમાં વિશ્વની શ્રેષ્ઠ ટ્રેનોમાં આ વંદે ભારત સ્લીપર ટ્રેનનો પણ સમાવેશ થશે. અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ડાન્સ કરતો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વિડીયોએ અમેરિકાનું જ નહીં પરંતુ આખા વિશ્વનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. તેથી સૌથી મોટું કારણ એ છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી નવેમ્બરમાં યોજાવાની છે. આ ચૂંટણીમાં ટ્રમ્પ મેદાનમાં છે અને તેમની સામે કમલા હેરિસ છે. આવી સ્થિતિમાં ટ્રમ્પના ડાન્સનો વિડીયો લોકોને ખૂબ જ આકર્ષિત કરી રહ્યો છે. શુક્રવારે વોશિંગ્ટન ડીસીમાં આયોજિત એક જાહેર કાર્યક્રમમાં અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ડાન્સ મૂવ્સે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. તો વોશિંગ્ટન ડીસીમાં આયોજિત વાર્ષિક મોમ્સ ફોર લિબર્ટી કાર્યક્રમમાં 78 વર્ષીય ટ્રમ્પે જૂથના સહસ્થાપક સાથે સ્ટેજ પર ડાન્સ કર્યો હતો. આવનાર ઇન્ડિયન પ્રીમિયમ લીગ 2025 ખૂબ જ બદલાયેલી રહેશે. 2024ના અંતમાં થતા એક્શનમાં દરેક ટીમ બદલાઈ જશે. ઘણી ટીમના કેપ્ટન બદલાશે અને અમુક એકદમ નવા ચહેરાઓ પણ જોવા મળશે. આ સાથે અમુક નિયમો પણ બદલાઈ જશે. અત્યારે તો 2 નિયમ છે જેમને BCCI આગામી સિઝનમાં જાળવવાનું વિચારી શકે છે. જેમાંથી એક નિયમ ઇમ્પેક્ટ પ્લેયર છે અને બીજો એક ઓવરમાં 2 બાઉન્સરનો છે. BCCI છેલ્લી સિઝનમાં આ બંને નિયમોને IPLમાં લાવી હતી. આ નિયમો ઇન્ટરનેશનલ ક્રિકેટના ભાગ નથી પરંતુ T20 કોમ્પિટિશન અને રોમાંચક બનાવવા માટે તેને બનાવ્યા હતા. IPL પહેલા આ નિયમો ઘરેલું T20 ટુર્નામેન્ટ સૈયર મુસ્તાક અલી T20માં લાગુ કરવામાં આવ્યા હતા. અહીં સફળતા મળ્યા બાદ IPLમાં આ નિયમોને લાગુ કરવામાં આવ્યા હતા. હકીકતમાં તો ઇમ્પેક્ટ પ્લેયરની સૌથી વધારે ચર્ચા થઈ અને ઘણા કોચ અને ખેલાડીઓ આ નિયમથી નાખુશ થયા હતા. ઇઝરાયેલે ગાઝાના રાફામાં હમાસની ટનલમાંથી 6 બંદૂકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. એક અહેવાલ મુજબ ઇઝરાયેલની સેના IDFએ કહ્યું છે કે સૈનિકો ત્યાં પહોંચે તે પહેલા જ હમાસે આ બંદૂકોને નિર્દયતાથી મારી નાખ્યા હતા.
માર્યા ગયેલા બંદૂકોમાં 23 વર્ષીય અમેરિકન મૂળનો ઇઝરાયેલનો હર્ષ ગોલ્ડબર્ગ પણ સામેલ હતો. આઈડીએફે જણાવ્યું કે તેમને આ વિસ્તારમાં 6 બંદૂકોની હાજરીના અહેવાલ મળ્યા હતા, જેના કારણે સેના ખૂબ જ સાવધાની સાથે આગળ વધી રહી હતી. શનિવારે તેઓએ હમાસની ટનલ શોધી કાઢી. અહીં તપાસ દરમિયાન બંદૂકોના મૃતદેહ મળી આવ્યા હતા. તો ઇઝરાયેલના તમામ લોકોનું 7 ઓક્ટોબર 2023ના રોજ ઇઝરાયેલના કિબુત્સ બિરી વિસ્તારમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. હમાસે કુલ ઇઝરાયેલના 251 નાગરિકોને બંધક બનાવ્યા હતા, જેમાંથી 97 હજુ પણ હમાસની કેદમાં છે. ગયા વર્ષે નવેમ્બરમાં યુદ્ધ વિરામમાં 105 બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા અને ત્યાં લગભગ 33 લોકોના મોત થયા છે. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.